સુરેન્દ્રનગરમાં ખેત મજૂર અધિકાર પદયાત્રા નીકળી। કોંગ્રેસ તેમજ ખેત મજૂર સંગઠન દ્વારા પદયાત્રા યોજાઈ। મુખ્ય બસ સ્ટેન્ડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પદયાત્રાનું આયોજન કરાયું। ખેત મજૂરોને પાક નુકસાની સહાયમાં 30% હિસ્સો આપવા માંગ કરાઈ। ખેડૂતોને અપાતી સહાય સિવાયનું વધારાનું પેકેજ જાહેર કરવાની માંગ થઈ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। મળતી નથી। આથી આજની અમે રેલીના માધ્યમથી ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ ખેત મજૂરોને અલગથી જે ખેડૂતોને જે રાહત આપવામાં આવે છે ચાલુ રાખો। એમાંથી 1 પણ રૂપિયાની કટોતી કર્યા વગર આ ખેત મજૂરોને વધારાના 30%ની રકમ જેટલી સહાય એમને ડાયરેક્ટ મળવી જોઈએ। વધારાનું એક નવું પેકેજ खेत मजदूरों માટે જાહેર થાય। हाल में सुरेंद्रनगर के अंदर आवेदन पत्र दिया है कलेक्टर महोदय को। जो मावठे की वजह से फसल बर्बाद हुई है, यहाँ लाखों की संख्या में आदिवासी समाज के भाई आए थे और आवेदन पत्र हमने दिया है, क्योंकि खेडूत लोगों को यहाँ मुआवजा मिल रहा है। तो हमारे आदिवासी भाइयों ने भी मेहनत करी है, तो हमारे आदिवासी भाइयों को भी मुआवजा मिले, ये हमारी मांग लेकर हम आए थे कलेक्टर महोदय को। अगर हमारी मांगे यहाँ पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक उग्र आंदोलन करने की भी मांग रखेंगे। पत्र आपવાનો કાર્યક્રમ કર્યો હતો। બસ સ્ટેન્ડ થી લઈ અને કલેક્ટર કચેરી સુધી રેલી કરવામાં આવી અને અમારી મુખ્ય માંગણી એ છે કે કૃષિ સહાય પેકેજ અંતર્ગત ખેડૂતોને જે સહાયની રકમ મળે છે એ તો ઇનપુટ સબસિડી તરીકે ખેડૂતોને મળે છે, પરંતુ ખેત મજૂરો તરીકે જે પોતાનો પરસેવો રેડે છે એ લોકોને જે પણ આર્થિક નુકસાન સહન કરવામાં આવે છે તો એની પણ આ સરકારે ચિંતા કરવી જોઈએ અને એને પણ જે પ્રમાણે ખેતીનો ભાગ રાખે છે 25% 30% એ રીતે એમને પણ અલગથી કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવે અને 25-30% જે પ્રમાણે 44,000ના 25-30% ગણીએ તો 15થી 20,000ની સહાયની રકમ ખેત મજૂરોને આપવામાં આવે। આ માગને લઈ અને આજે વિસ્તૃત રીતે આવેદનપત્રમાં આવ્યું છે।